ટ્રક્સવાળા તમે જોશો તો આ રીતે રાઈટ સાઈડ પર જ ગાડી ચલાવ્યા કરે છે. 40ની સ્પીડ હોય અને એક્સપ્રેસ વે છે જે વડોદરાથી અમદાવાદ જે હાઈવે નંબર એક્સપ્રેસ વે જે છે એના પર તમે જોશો તો આ રીતે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ જે હોય છે એમાં આ રીતે ફક્ત રાઈટ સાઈડ જ ગાડી ચાલવી કરે છે. 40ની સ્પીડ હોય તોય છતાંય. તો પછી શું થશે? એક્સિડન્ટ જ થશે ને. આ રીતે તમે જોશો તો એક બાજુ બંને બાજુ ટ્રક્સવાળા બી ચલાવે છે. રાઈટ સાઈડ બી એ લોકો, લેફ્ટ સાઈડ બી એ લોકો, બંને સાઈડ પર તમે જોશો તો હવે 40ની સ્પીડમાં ગાડી છે આગળ તમે જોશો તો બી રાઈટ સાઈડ. હવે રાઈટ સાઈડ જે છે ખરેખર ઓવરટેક માટે છે. તો ઓવરટેક નહીં, ખાલી પાછા લાઈનમાં લાગી જવાનું, બસ એ જ ધંધો કર્યા કરવાનો. અને જો કોઈ હેલ્મેટવાળો હેલ્મેટ ના પહેર્યો હોય તો એના પર દંડ ઉઘરાવવામાં આવે છે. પણ બસ આ રીતે ટ્રક ડ્રાઈવરો ને બધા જે છે એ રૂલ્સને ફોલો કરતા નહીં. એ લોકોને ગવર્મેન્ટ જોતી નહીં કે આ લોકોને રૂલ્સ ફોલો કરાવીએ કે જેથી કરીને ભારત દેશની અંદર ઢગલો અકસ્માત જે સર્જાય છે તો એ અકસ્માતો ઓછા થાય થતા. તમે જોશો તો આ રીતે હવે આગળની જે ટ્રક છે એ ટ્રકની સ્પીડ પર 40ની હશે. તમે જો આ બાજુ બી ટ્રક છે તમે જોશો તો, અને આ બાજુ બી ટ્રક છે. જો તમે હવે આને ઓવરટેક કેમ નો કરવાનો? તમે હોર્ન બી મારીને તમે મરી જશો તો બી આગળ ટ્રકવાળો જે છે એ ગાડી એની હટાવશે નહીં. તો ઓવરટેક તમે રાઈટ સાઈડથી કેમ ન કરશો? ઓવરટેક ઓલવેઝ લેફ્ટ સાઈડથી જ કરવો પડે છે આવા ટ્રકવાળાઓ લીધે. જોશો તમે આગળ તમે જોશો બંને ટ્રક છે, રાઈટ સાઈડ પર બી લેફ્ટ સાઈડ પર બી. તો માણસ જશે કઈથી? શેર કરો વિડીયોને કે આવી રીતે બંધ થાય. સરકાર જાગૃત કરે આવા લોકોને કે જે ટ્રક છે એ લેફ્ટ સાઈડ ચલાવવામાં આવે અને રાઈટ સાઈડ જે છે એ ઓવરટેક માટે છે.